નમસ્કાર મિત્રો, અમારી ચેનલ માતાજીની મહિમામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે અમે લાવ્યા છે એવો વિષય જેનો ઇતિહાસ મોટા ભાગના લોકોને ખબર નથી। હા, તમે બધા અણગઢના મસાણી મેલડી માતાના મંદિર ગયા જ હશો, પણ એ મંદિર પાછળની કથા અને માન્યતાઓ વિશે જાણતા નહીં હોય તો આખો વિડીયો ધ્યાનથી જુઓ। આ વિડીયોમાં આપણે વાત કરીશું અણગઢના મસાણી મેલડી માતાના મંદિર વિશે, તેના ઇતિહાસ વિશે, માતાજીની માનવામાં આવતી માનતાઓ અને માતાજીને બીજા કયા નામે ઓળખાય છે। આ વિડીયો કોઈ ધર્મ કે જાતિ સામે નથી, લોકવાયકાને આધારે છે। વડોદરા જિલ્લામાં આવેલા અનગઢ ગામ વડોદરાથી આશરે 15 કિલોમીટર દૂર મહીસાગર નદીના કિનારે આવેલું છે। આ નદી કિનારે આવેલા મસાણી માતાનું મંદિર પાણીમાં વસેલું છે અને ખડકવાળી માતાજી તરીકે પણ ઓળખાય છે। કળિયુગની દેવી મસાણી મેલડી હાથિયા ખડક પર હાજર રહીને ભક્તોને આશીર્વાદ આપે છે। રવિવાર અને મંગળવારે અહીં વિશેષ ભક્તિભરી ભીડ જોવા મળે છે। ગામજનો કહે છે કે આ મંદિરનું મૂળ સ્થાન એ જ છે। જેમના માટે 5 રવિવારની માનતા માનવામાં આવે છે તેમનું કામ કાયદેસર રીતે થઈ જાય છે। મસાણી મેલડી કોઈ પણ ભાવિકને નિરાશ નહીં કરે। માતાજી પર વિશ્વાસ દર્શાવતા ભક્ત દારૂની બોટલ અને ગુલાબની પંખડી ચડાવે છે। હવે જાણીએ મસાણી મેલડી માતાનો ઇતિહાસ। લોકવાયકા અનુસાર આજથી લગભગ 400-500 વર્ષ પહેલા અનગઢ ગામ ગોહિલ કુળના રાજપૂતોનું રજવાડું હતું। મહીસાગર નદીના સામે કાંઠે મુસ્લિમ સમાજના લોકો વસતા હતા। એ સમયે મુસ્લિમોએ રાજપૂતો સાથે વાટકી વ્યવહાર અને દીકરી વ્યવહાર કરવાની વાત શરૂ કરી। ગોહિલ સમાજને આ વાત અપમાન સમાન લાગી। ગોહિલો ભેગા થયા અને પ્લાન કર્યું કે સામેના કાંઠે રહેલા મુસ્લિમોને નાવડી દ્વારા આમંત્રિત કરીને તેમના સાથે કેવો વ્યવહાર કરવો તેનો પ્લાન બનાવો। જ્યારે મુસ્લિમો નદીની મધ્યમાં આવ્યા ત્યારે ગોહિલો નાવડીમાંથી કૂદી પડ્યા અને આખી કાંઠે ઘેરબંધી કરી દીધી। પછી બધા મુસ્લિમોને તલવારના ઘા માર્યા। એ કથા અનુસાર એક નાની મુસ્લિમ બાળકી પણ ત્યાં જ સતી થઈ ગઈ। અન્ય લોકવાયકા મુજબ બાળકીનો મૃતદેહ હાથિયા ખડક પર તરતો આવી અટક્યો અને ત્યાં જ સતી થઈ ગઈ। આ ચમત્કાર જોઈને ગોહિલો ખૂબ ગભરાયા। કહેવાય છે કે હાથિયા ખડકમાંથી અવાજ આવ્યો, હે ગોહિલો, હું મસાણી મેલડી, હું અનગઢના ઘર ઘરમાં પૂજાઈશ। ત્યારથી અનગઢ અને આસપાસના ગામોમાં તે મસાણી મેલડી તરીકે પૂજાઈ રહી છે। ત્યારથી રાજપૂતોએ પોતાના ઘરે માતાજીની સ્થાપના કરી અને સાંજ સવાર પૂજાપાઠ દીવાબત્તી કરવા લાગ્યા। તમારા બધા જ મિત્રોને વિડીયો મોકલવાનું તો ભૂલવાનું જ નહીં અને આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। અને આ વિડીયો બધા જ મસાણી માતાના ભક્તો જોડે જવો જ જોઈએ, એ તમારી જવાબદારી છે। અને મસાણી માતા બધાનું જ સારું કરે એવી પ્રાર્થના। તો મળીએ બીજા નવા વિડીયોમાં। જય મસાણી મેલડી, જય માતાજી।